હીરા ઉદ્યોગની અંદર જે રીતે મંદી જોવા મળી રહી છે, હવે રત્ન કલાકારો હનુમાન દાદાના શરણે પહોંચ્યા। બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગમાં મંદીને લઈને વેપારીઓ હનુમાન દાદાના શરણે। હીરા ઉદ્યોગમાં સતત લાંબા સમયથી મંદીને કારણે હીરા વેપારી સહિત રત્ન કલાકારો પરેશાન છે। ત્યારે શનિવારના રોજ બોટાદથી સાળંગપુર સુધી હીરાના વેપારીઓ, કારખાનાના માલિકો, રત્ન કલાકારો આશરે 3000 જેટલા લોકો ડીજે વગાડતા દાદાના દરબારમાં જશે। હનુમાન દાદાને ધજા ચડાવી દાદાને મંદીમાંથી મુક્તિ અપાવવા માટે તેઓ પ્રાર્થના કરશે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા મહિપાલ ફોન લાઈનથી જોડાયા છે। જી મહિપાલ, મંદીનું સંકટ જ્યારે ઘેરાઈ રહ્યું છે, દાદાના શરણે પહોંચી રહ્યા છે રત્ન કલાકારો। બોટાદ જિલ્લાની અંદર મુખ્યત્વે હીરા ઉદ્યોગ અને ખેતી બે ઉદ્યોગ છે, ધંધા છે અને આશરે 1200 થી 1500 જેટલા કારખાનામાં 70,000 પરિવાર હીરાના ઉદ્યોગ સાથે જોડાયેલા છે। છેલ્લા 2 વર્ષથી જે મંદીનો માહોલ છે તેને લઈ ક્યાંક ને ક્યાંક માત્ર રત્ન કલાકારોને પણ હીરાના કારખાનેદાર માલિકો કે પછી હીરાના ધંધા સાથે જોડાયેલા તમામ લોકો મંદીના માહોલ વચ્ચે છે। ત્યારે શ્રદ્ધાનું બીજું એવું ધામ એટલે કે સાળંગપુર ધામ કહેવાય છે। શનિવારે 7 વાગે ડીજે વગાડતા સાથે દાદાના દરબારમાં આશરે 3000 લોકો જેટલા જશે। દાદાને ધજા ચડાવી દાદાને પ્રાર્થના કરશે આ મંદીમાંથી મુક્તિ મેળવવા। કારણ કે જો આ જ સ્થિતિ આગળ પણ રહેશે તો આવતા દિવસોની અંદર લોકોને હિજરત કરવી પડે અથવા તો અન્ય ધંધા માટે અન્ય જગ્યાઓ પર અથવા તો અહીં પણ અન્ય ધંધા પર જવું પડે, તે પ્રમાણે સ્થિતિ હાલ અત્યારે જોવા મળી રહી છે। જી આભાર મહિપાલ, તમામ જાણકારી આપવા માટે। તો બોટાદથી સાળંગપુર દર્શન માટે જશે હીરાના વેપારીઓ। શનિવારે તેઓ દર્શન માટે જશે। જે રીતે હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ લાગ્યું છે તેને દૂર કરવા માટે તેઓ મંદિર પર ધજા ચડાવશે। મંદીના સંકટને દૂર કરવા માટે હીરાના વેપારીઓ હવે ભગવાનના શરણે જઈ રહ્યા છે। હીરા ઉદ્યોગ પર કપરી મંદીનો કાળ ઘેરાઈ રહ્યો છે, ત્યારે વેપારીઓ અને રત્ન કલાકારો દાદાના શરણે જશે। શનિવારે બોટાદથી સાળંગપુર દર્શન માટે જશે હીરાના વેપારીઓ। બોટાદથી ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શંકરભાઈ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। શંકરભાઈ, કેટલો ચિંતાનો વિષય છે આ રત્ન કલાકારો માટે અને ખાસ તો દાદાના શરણે આવી રહ્યા છે, ત્યારે શું પ્રાર્થના હશે? પ્રાર્થનામાં તો અત્યારે મંદિરનો માહોલ છે તો દાદાને પ્રાર્થના કરવી જલ્દી તેજી આવે એવું કંઈક કરે। જી કેટલા રત્ન કલાકારો, કેટલા વેપારીઓ આવી રહ્યા છે અને શું કાર્યક્રમ રહેશે? 17 તારીખને શનિવાર સવારમાં 7 વાગે 3000 કારીગરો, શેઠશ્રી, દલાલ ભાઈઓ, વેપારી ભાઈઓ 3000 લોકો જવાના છે। શંકરભાઈ, અત્યારે શું સ્થિતિ જોઈ રહ્યા છો હીરા ઉદ્યોગની અને ખાસ તો જે રીતે વેપારીઓ છે અત્યારે વેકેશન આપી રહ્યા છે રત્ન કલાકારોને લઈને, તેના વિશે શું કહેશો? હાલ બોટાદ જિલ્લામાં 50% કારખાના બંધ છે અને આની આ પોઝિશન રહેશે તો સાતમ આઠમ પછી 25% કારખાના બીજા બંધ રહેશે। એટલે કારીગરોની સ્થિતિ બહુ કફોડી છે। બોટાદ જિલ્લામાં હાલ વરસાદ પણ ઓછો છે તો બોટાદ જિલ્લામાં મજૂરી કામ માટે, લેબર કામ માટે કૃષિ અને હીરા બે જ વસ્તુ છે તો બેયમાં અત્યારે મંદીનો માહોલ છે। જી આભાર શંકરભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।